આપણે શમશાને ગયા હોય ને તો પછી ઓલો ઓલો ખરેખર બિચારો બળતો હોય તો ત્યાં બીડીયું કાઢ્યા, બાકસ નો હોય તો ઓલો બળતો હોય ન્યાલી ડીનલું લે, પછી એની જ માથે ઘા કરે, રામ 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 રામ. કડબના પૂળા ઘોડે બળે મારો દીકરો. તો ઓલો બીજો કે માણા હારો હતો, હારો હું એના બાપનું કપાળ બૂસ મારું હતો. આ તો એના બાપની શરમે આવવું પડે, બાકી એને ફાળામાં લખાવ્યા પછી ક્યાંય આપ્યા નથી. કોઈશું મારીને તકતી પાછી ખેયાના દાખલા છે. તો ઓલો કે હોય કાલ મારી વાડીએ આવ્યો હતો, ઓલો કે હવે આવે કે છે ને, અને હવે આવે તો તું વંડી નો ઠેકી જા. ઓલો એમ કરતા તો બીડી દોરે પગી ગઈ હોય. તો પાછો શું કે ખબર, અરે હા આપણે બીડી ઘોડે બળી જ જવું ને એમ કરીને ઈ બોલો બળતો ન્યા નાખે. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તો આપણે શું લઈને જવાના? અને પછી છે ને થોડા ઘણા બળવામાં બાકી રહે ને પછી મોકલે કોકને કે જાઓ બૈરાવને કયો નાય આવે. તો બૈરા બેઠા ના જઈને કે જાઓ નાય આવો. તો વળી બાઈઓ શું કે ખબર, બળી ગયા. તો કે હા. તો વળી બીજી બાઈ શું કે, બળતાય વાર લાગી, પોણો તે બાળી નાખ્યો તો હવે પાપડ જેવો હતો પાપાક નહીં, એ ગામે બાળ્યો, બીજું શું હોય એમ. પછી જે બહેનો ખરેખરો કરે ને એ તો હાવ ગજબ હો. આપણે તો વળી જોઈને આવું બોલી જાય. બહેનો કોઈ દી ટીકા ન કરે. બહેનો તો પછી કેવી વાતો કરે ખબર, કેવા હારા કા બેન, અરે કે એની વાત થાય. નીતિ તો એના બાપની હો, નીતિથી જીવ્યા. આખી જિંદગી તીન પતિ રેમાં પણ પાનું સોર્યું થોડું લે. તાવળી બીજી બાઈ શું કે, એક આંખે ઘોડી હતી પણ કેવા ઠડીંગ ઠડીંગ હાલતા. તાવળી બીજી બાઈ શું કે, એક આંખમાં ફૂલ હતું તો આપણે આમાં કેવું ટગર ટગર જોતા કા. તાવળી બીજી બાઈ શું કે, તમને શું ખબર હોય, એમ તો અમારા પાડોમાં જ રહેતા ને, અમને ખબર છે રોજ દિયાજ મેં 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે. તા બીજી બાઈ ગાડા જેવડો નિહાકો નાખે, જેની આઈ જરૂર એની ન્યાય જરૂર. ત્યાં હું કોઈ તારા બાપ બાર ખોલ્યા અહીંયા. અરે ખરેખર દાંપત્ય જીવન છે આપણું. કીર્તિભાઈ મને એ નથી સમજાતું કે આ બધી વસ્તુના ભાવ વધતા જાય. જમીનના ભાવ વધે, સોનાના ભાવ વધે, વધવા જ જોવે. હે અમારા ભાવ વધે, આ ભાવ વગર ના આવ્યા અમે. કેવો ભાવ આપણો બધા, ભાવ વગરની ભક્તિ ન કામી બાપા. એકાબીજીનો ભાવ વધે પણ બે માણાનો ભાવ કેમ ઘટે? જેમ લગ્નના દિવસો થતા જાય એમ. નકર હજી સંબંધ કર્યો હોય ત્યારે કેવો બેન પ્રેમ હોય, હજી પૈણે ન હોય, ખાલી ફોનમાં વાત કરતા. મેં તો ગામડામાં જોયું, મારા દીકરા વાયડા હાલો ગુગુ બોલો. તાવળી બોલી દીકરી કે બોલવાની પણ તું તો બકા કાંઈક બોલ. એ કે તો બોલે કે મારા મમ્મી છે, મારે કેમ બોલવું, પણ કાંઈક તો બોલ. હવે 10 મિનિટના ફોનમાં 15 વાર બોલો કે કાંઈક તો બોલ, કાંઈક નો બોલ. એ મારો દીકરો પરણીને પછી 20 વર્ષ એનો શું કે તું મૂકી બેસ ને. એટલે આપણને એમ થાય કે મરીજાનો પ્રેમ ગયો ક્યાં હાવ. એક ભાઈ જમતા હતા, ભાઈ બેન બહુ સારા હતા, તો લાઈવ રોટલી આપતા હતા ગરમા ગરમ, લાઈવ ઢોકળા. રોટલી બિચારા વણતા જાય, દેતા જાય, ગરમા ગરમ આપે. અને ઓલો બેઠો બેઠો ઝપટ કરતો હતો. પણ અમુક શું છે, ખીજાવા જ ઉપરથી આવ્યા, વાટે બેઠા ક્યારેક ખીજાવાનો મોકો મળે. એમાં એને રોટલી તોડીને અંદરથી વાળ નીકળ્યો ને મળ્યો ખીજાવા. વાળ આવ્યો રોટલીમાં, આખ્યું છે કે કોડ્યું છે? હા, કોને ફોન કરતા હતા? બેન કે કોઈને ફોન નહોતી કરતી, મમ્મીનો ફોન હતો. ઘડીક એમાં ધ્યાન ગયું, એમાં રોટલી છે, દાદી છે, અને ગરમી છે એટલે મારો જ હાથ આમ માથામાં ગયો, મારો જ વાળ હશે. તારો વાળ હોય ખાઈ જવાનો. અરે કે પણ હું તમને ક્યાં ખાવાનું કહું, મૂકી જાય ને બાજુમાં, બનાવું જ છું ને બીજી બનાવો એટલે આવી રીતે લોટ બગાડવાનો. તમને પગે લાગુ, મારો વાળ છે, તારો વાળ હોય તો ખાવાનો. પછી બેનનો મગજ ગયો, બાજુમાં બેહી ગઈ. ક્યારની કહું છું મારો વાળ છે,
અને હવે ગુગુ તમને મારો વાળ ગમતો નથી ને, જોવા આવ્યા ત્યારે કેવા એની મમ્મી તો કેવું કહેતી, મારા દીકરાને ઇંગ્લિશ એવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ એવા ફાવતું નથી આને. અને અત્યારે તમને કહો કે મારો વાળ છે, મારો વાળ છે, તમને ગમતો નથી. સાંભળી લેજો ગુગુ, આજ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તમારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ નહીં, અંબોડો આવે તો ગલકી જાય, ઓલો ખાઈ ગયો. બોલો લ્યો, મારો કહેવાનો સૂર છે બાપ કે એવો પ્રેમ રાખો, એવો હેત રાખો. અને હેત અને પ્રેમ જો હશે ને, મિત્રતાનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, સમાજ સમાજનો પ્રેમ હોય, પણ જ્યારે બધાયનો પ્રેમ ભેગો થઈને જ્યારે રાષ્ટ્ર પ્રેમ થઈ જાય, ત્યારે સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા. મને તો અમુક અમુક સૂત્રો જ નહોતા ગમતા. પહેલા અમે ભણતા ને ત્યારે આપણે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હોય ત્યારે ભાવ ફેરીમાં નીકળીએ ને, રાષ્ટ્ર ફેરીમાં, તે સૂત્રો ગાતા, આધી રોટી ખાएंगे देश को बसाए. નહીં, બબે રોટલા ખાएंगे देश को बसाएंगे. અડધું રોટલું ખાઈને દેશ બસે ભૂખ્યાથી. કા શું કહેતા ખબર? આપણે આ સૂત્રો ફેરવો હવે. हम हमारे राष्ट्र के लिए हमारा खून बहा देंगे. नहीं, हम राष्ट्र के लिए किसी का खून बहा देंगे. હા તો આપણે જ મરવાની તૈયારી નહીં. રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સમાજ માટે અમે કંઈક મરી છૂટવાની તાકાત. પણ એ તાકાત ક્યારે આવશે? એકતાથી. નકારાત્મકતા ખતમ થઈ જાય, વિરોધ ખતમ થઈ જાય, એકાબીજીનો ભાવ પ્રગટ થાય. ભૂલ હોય અને પકડીને કહેવામાં આવે કે આની ભૂલ છે, મૂકો એક બાજુ. અને જ્યારે એકતા ભેગી થશે, અને એટલે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે 45માં દેશ વિશ્વગુરુ હશે. એટલે એવું નથી કીધું કે હું વિશ્વગુરુ, પણ આ ધારામાં જો હાલ્યો, આ જો એકતામાં હાલ્યો, અત્યારે જે કાર્યક્રમો થાય છે, અત્યારે જે ઓરાવો દેખાય છે બધાયમાં, સોમનાથ સ્વાભિમાન પર્વ જે અત્યારે ચાલે છે, કોઈ માણાનું મંદિર નાનું નથી સાહેબ. અત્યારે અહીંયા વધારે વરણ બેઠો, દરેક પક્ષ કોઈની વાત નથી આ, પણ અત્યારે જે યુવાનોમાં જે ઓરા દેખાય છે એ 110% દેશને વિશ્વગુરુ બનાવી શકે. એ તાકાત યુવાનની હોવી જોઈએ. પછી આપણે જ ગમે અહીંયા પછી બૂસ મારીને બેઠા હોય ના, દેખાય છે અત્યારે પ્રોગ્રામમાં કેવડા માણસો થાય. નહીતર પેલા તે પ્રોગ્રામ થતા પણ ભાભલા બેહતા, વાગે ભડાકા હરી હરી, એને બદલે વડીદનું ભજન છે ને, એ આજે મહાન બન્યું છે. અને એનો જે એને વાવ્યું એ જે આ ઉગાવો દેખાય છે, તો મારો કહેવાનો અર્થ એ જ આવી મોજ, એ જ આવો આનંદ. અને એ પણ દાહોદ ને આંગણે દાહોદની બાજુમાં ગોધરા, થોડા ઘણી પાવો, ગોધરા, વો ધરા, યે ધરા, આ ગોધરા. એ ધરા ઉપર આપણે બેઠા છીએ. દાહોદ ગોધરા બે ભેગું જ બોલે આમ તો બધા અમારે. પણ મારે બોલાઈ ગયું ભાઈ, દોહદ એટલે દાહોદ. અને જ્યાં ધરાની તાકાત છે, અને ખરેખર છે સાહેબ, જ્યાં બોર્ડર ભેગી થતી ત્યાં જ વાંધો હતો ને, વૈશગાળામાં ક્યાં વાંધો છે? અને એમાંય રંગ અવધૂતજી મહારાજની જન્મભૂમિ છે એ ધરા. અને બાજુમાં જ રાજસ્થાન, ધરતી વીરારી વીરારી, ધરતી મીરારી મીરારી, ધરતી પીરારી પીરારી. એ ધરતીની તાકાત છે. અને આવો જયારે ભાવ અને હેત છે, ત્યારે પંચમહાલ રાજપૂત સમાજ આવું પર્વ જયારે ઉજવ્યું છે, ત્યારે કીર્તિભાઈએ તો ખાલી અત્યારે ટેલર દેખાડ્યું, હવે એની આખી ફિલ્મ દેખાડે. ને એમાં લાલો કીર્તિભાઈ, તમે આવ્યા પહેલા અહીંયા અમે સ્ટેજ ઉપર બેઠા ત્યારે આ સાઉન્ડ વાળા લાલાનું જ વગાડતો હતો, રોયો. અદભુત ફિલ્મ બની અને એમાં અદભુત કીર્તિભાઈએ ગાયું. કાનુડો રાજી બહુ થયો, દ્વારકાધીશ રાજી બહુ થયો સાહેબ. એટલે આ કહેવાનો અર્થ કે પાછી આ ફળદ્રુપતા મળી છે આવવા. નહીતર તો પેલા ફિલ્મ હતા
પણ આ ધરતી તાકાતવાળી છે. અને એવા કીર્તિદાનભાઈ, એણે તમને ટેલરે ઝીણા ઝીણા દેખાડ્યા, ડાકોરના ઠાકોર ને બધું. પછી વાહ, ગઈકાલે જેલમાં ફિલ્મ દેખાડી. બોલો એસપી સાહેબે ક્યાં ગામ? અહીંયા ગોધરાની અંદર લાલો ફિલ્મ દેખાડ્યું જેલમાં. એકવાર હું ને કીર્તિભાઈ બે જેલમાં ગયા હતા પ્રોગ્રામમાં. હા, અહીંયા બેન યાદવ બેન બેઠા છે, જાડેજા બેન બેઠા, બધા અધિકારીઓ બેઠા છે. અમે જેલમાં પ્રોગ્રામમાં ગયા ને તો જેલર સાહેબ નિમાણા બેઠેલા, સુપ્રિન્ટેન્ડન્ટ. સાહેબ શું થયું? મને કે હમણાં સાંસ્કૃતિક પર્વ ચાલે છે એટલે તમારો પ્રોગ્રામ રાખ્યો. એટલે પણ પ્રોગ્રામોમાં રાખ્યો ને તમે નિમાણા કેમ? મને કે કાલે અમારા કેદીઓએ નાટક રાખેલું. તો સારી વાત કહેવાય. મેં કીધું કેદીઓ નાટક ભજવે. મને કે એમાં 5 પાંડવ વનમાં ગયા, હજી પાછા આવ્યા નથી. ભીમસેન બન્યો તો વંદી ઠેકી ગયો. અને આજે રામાયણ ભજવવાના છે તો મને એમ લાગે કે 14 વર્ષ જ છે. ખરેખર મને ક્યારેક બાપુ શું કે બાપુ, મને ક્યારેક અહીંયા નથી રહેતું, હું ક્યાં છું. શિવરાત્રીમાં પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું મિત્રો આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનું બાકી નથી. તો 150 સીપિયા ઉસાચ્યા હો, ક્યાં માયા બોલતા હૈ. અરે મેં કીધું આ મેં ઘોડું ઝાડ કર્યું, લેવા દેવા. પછી સદગુરુની કૃપા હોય ને એટલે તરત સપોર્ટ મળી જાય. મેં કીધું બાબા પૂરા સુન લો મુझे, बाद में बात करना, बाद में तुम्हारा सीपियान और मेरा वहां. क्या बोल? मैं कीधु आपका भी लगन हुआ है. अरे तारे क्या बोलता है? अरे मैं कीधु बापू सुनो तो सही, आपका लगन हुआ और हमारा लगन हुआ उसमें फर्क है. क्या फर्क है? आपना लगन हुआ તો સંયમવર કીધો સદગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા નાર. તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બેયને એમ કહેવાય કે પૈણ્યા એટલે તમે દીક્ષા લીધી અને અમે માંડવામાં પૈણ્યા. ન ફાવ્યું પછી રીક્ષા લીધી. એટલે જેલમાં પ્રોગ્રામ. કીર્તિભાઈ ઘાય ઘાય હું રજૂ કરવાનું છું. લાલાનું કીધું તો લાલો ઘડીક આટો મારવા આવી ગયો. હકીકત પૂંજી મોરારી બાપુ કીર્તિદાનભાઈ ને બાળક જ કહે છે. જી બાળક જેવો સ્વભાવ. હાવ અવડો મોટો આર્ટિસ્ટ પણ એને જરાય ઘમંડ નહીં છે. હાવ સહજ, મજા આવે. તે જેલમાં પ્રોગ્રામ ને મારે જેમ શિવરાત્રીમાં થયું એમ ન્યા કહેવાય ગયું. આપણે રોજ બોલતા હોય તો ન્યાય બોલાઈ ગયું. મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. પવિત્ર કીધું ને હામાં ડોળાથી રહ્યા કે મેં કીધું આરું અણહાર બદલી, આપણે બોલવામાં ગોટાળો થયો કઈ. મેં પછી તરત કહું ને કૃપા એટલે તરત આવી જાય. નહીં મિત્રો, પવિત્ર જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો, જેલમાં. તત્વલા બેઠેલા આ તો ખબર જ નહોતી. એ ભાઈ પણ એકથી ન રહેવાનું. ઊભો થઈને આવીને મને કે હવે હજ થાય હો. મેં કીધું કા? મને કે માયાભાઈ કૃષ્ણ જન્મતા વહેતા પડ્યા હતા ને અહીંયા 15 વર્ષથી હલવાના, જામીન નથી જડતા. કહેવાનો અર્થ તમે કોની સાથે બેસો છો એના ઉપર બહુ આધાર હોય છે. વડીલો બેઠા છે ત્યાં સુધી જેટલું એની પાસેથી જ્ઞાન લેવાય એ પાઠ્યપુસ્તકોમાં અથવા તો ચોપડીઓમાં નહીં મળે, જે એની ખોપડીઓમાં જ્ઞાન પડ્યું છે. યુવાનોને પગે લાગે ને કે ઘરના વડીલો પાસે 1-2 કલાક બેસે. શું કામ? એની પાસે દ્રષ્ટિ છે. એક ગામમાં આગ લાગી, નાની એવી વાત કહું. એક ગામમાં આગ લાગી, એટલી બધી ભયાનક આગ લાગી ગઈ એટલે બધા ગામના દોડીને પોતાની જે કઈ વસ્તુ હતી એનો બચાવ કરીને નીકળી ગયા. ગામ ખાલી થઈ ગયું. પણ 2 વ્યક્તિ બાપુ ન નીકળી શકે. એકને પગ નહોતા, એકને આંખ નહોતી. સાંભળજો આ વાત. એકને પગ નહોતા, એકને આંખ નહોતી. એ જ્યાં જાય ત્યાં ભટકાઈ જાય, અથડાઈ જાય.
ઓલાની પાસે આંખ ખરી પણ પગ નહીં, ક્યાં જવું? જ્યારે પગ નહોતા એને, જેને આંખ નહોતી એને પગ હતા, અને આંખ હતી એટલે જોઈ ગયો કે મારી જેવી એક બીજી વ્યક્તિ છે, એને આંખ નથી. એને કીધું કે સમજો મારા અવાજ પ્રમાણે આવી જા, ડાબો હાલ, બસ સીધો હાલ, સેજ જમણો હાલ, સીધો હાલ, એમ કરીને પોતાની બાજુમાં બોલાવી લીધો અને કીધું કે તારે પગ છે, દ્રષ્ટિ નથી, તું ખોટી ડોટું દે છો એટલે અથડાઈ જા છો. એક કામ કર, મારે પગ નથી, તું તારા ખંભા ઉપર મને લઈ લે, અને પછી હું મારી દ્રષ્ટિથી તને જે માર્ગદર્શન આપું તો હું તારા ખંભા ઉપર રહું, તારા પગ મારી દ્રષ્ટિ, અને હું કહું એ પ્રમાણે નીકળી જાય. એમ જેમ ઓલા ખંભા ઉપર લઈ લીધા, અને આ દ્રષ્ટિવાળી વ્યક્તિ જેમ કહેતી ગઈ એમાં પગવાળાએ બહાર કાઢી નાખ્યા, બે બચી ગયા. વાત એટલી કે એ જે આંખ હતી વૃદ્ધ છે, એને પગ નથી, યુવાન પાસે પગ છે પણ આંધળી ડોટ છે, તો એ પગવાળી વ્યક્તિ આવા વડીલો પાસેથી દ્રષ્ટિ લઈ લે. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, હવે હું તને મારી દ્રષ્ટિ આપું છું. પાંડવા નામ ધનંજય, પ્રાણીમાં સિંહ હું છું, વૃક્ષમાં પીપળો હું છું, પણ હે અર્જુન, કાયરબનમાં પાંડવોમાં અર્જુન હું છું. મારો કહેવાનો અર્થ યુવાનો એવું જીવજો કે ભગવાનને એનું પ્રતીક દેવાનું મન થઈ જાય કે તું જ ઈ હું છું. લેને દોસ્ત, તારી પવિત્રતા ઉપર હું ઓળખોળ છું. હવે તારે મંદિરે ધક્કા ખાવાની જરૂર નથી. પાંડવા નામ ધનંજય, પાંડવોમાં અર્જુન હું છું. અને એ જ્યારે પ્રતીક મળવા મળે, એ પ્રતિબિંબ મળવા મળે, પછી કોઈની તાકાત નથી કે તમારા જીવનને કોઈ રોકી શકે. હું ભણતો ને, હવે ભણવાનું કહું તો તમને નવાઈ લાગશે. હું ભણતો, બોલો, પણ ત્યારે એક મને બહુ સમજાણું હતું, એને મને આપ્યો કે નકર હું 10માં નાપાસ છું. 10માં ટેસ્ટ થી 2 વિષયમાં આપણે ઉડી ગયા. અને પછી આપણે ત્યાગ કર્યો આપણી જગ્યાનો, કે આપણે જગ્યા છોડીએ તો જેથી કરીને બીજો બેસીને ભણી શકે. આપણો ટાઈમ ન બગાડીએ આપણે, અને સાહેબનો ટાઈમ ન બગાડીએ. આજે જ મારા શિક્ષકે મને ફોન કર્યો, આજે જ આવ્યો ફોન કે દીકરા ચિંતા ન કરતો, હા તું બહુ સારું બોલે છો, અને અમે ગૌરવ લઈએ છીએ કે તું અમારી પાસે ભણેલો. ભણતો તેથી મને મારેલો બહુ, કોઈ દી નથી માર્યો, આ તો કહું. પણ ત્યારે એક વિચાર હતો યુવાનો માટે, હું તમને કહેવા માંગુ છું. ત્યારે મને એક જ વિચાર આવતો કે આખા ક્લાસમાં એટલા શિક્ષકો છે, એટલા વિદ્યાર્થીઓ છે, તો અમુક જ વિદ્યાર્થીનું નામ વર્ગ શિક્ષકના હોઠે કેમ? આખી સ્કૂલ છે તો અમુક જ વિદ્યાર્થીના આચાર્યના હોઠે નામ કેમ? આખા ગુજરાતમાં 5.5 લાખ જેટલા શિક્ષકો છે તો અમુક જ શિક્ષકને રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? એટલા બધા અધિકારીઓ છે તો અમુક જ અધિકારીઓનું નામ કેમ? તો હું જે ક્ષેત્રમાં હોઉં એમાં મારું નામ કેમ નહીં? આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એ ઉગે ને, રોજ નવો સૂર્ય છે આપણા માટે, અને રોજ નવી ચેલેન્જ લઈને ઉગે છે. પણ સૂર્ય ઉગે છે અને હાથમે છે ત્યાં સુધી એની અંદરથી અગ્નિ જ વરહે છે, પણ કોઈનું કપડું બળતું નથી અથવા ખડ બળી નથી જતું. પણ તમે એક સૂક્ષ્મદર્શક લેન્સ બિલોરી કાચ લઈ અને 2.5 બાય 2.5 ઇંચના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરીને કરો તો તરત ત્યાં આગ થશે. શું કામ? એટલા કિરણો એક થઈ ગયા, આગ થઈ ગઈ. એમ આપણી બુદ્ધિ, આપણો સમાજ એ વિખરાઈ ગયેલું રહેશે તો પરિણામ નહીં આવે. પણ જ્યારે એક થઈ જાય, તમારા